ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। શ્રી શિવ મહાપુરાણની અંદર કોટી રુદ્ર સંહિતામાં મહાકાલ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા બતાવી. સુતજી પાસેથી બધાય મુનિઓએ કથા સાંભળી. સુતજીને કહે છે કે અમને મહાકાલ જ્યોતિર્લિંગની કથા કહો. સુતજી કહે છે કે હે બ્રાહ્મણો, તમારી શિવ ભક્તિને ધન્ય છે. તમને શિવ કથા સાંભળવા માટે જે આદર છે એને ધન્ય છે. આવી દિવ્ય કથા કહેવાનું સૌભાગ્ય મેળવી અને હું પણ ધન્ય બની ગયો. સુતજી કહે છે કે અવંતી નગરી પુરાતન નગરી, એનું બીજું નામ છે ઉજ્જૈની, અને એ નગરી શંકરને ખૂબ પ્રિય છે. અહીંયા વેદ પ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. વેદમાં પારંગત, અગ્નિહોત્ર કરે, શિવ પૂજામાં આસક્ત અને ઉત્તમ આચાર વિચાર વાળો હતો. એણે બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, મુક્તિ સાધ્ય કરી લીધી. એને 4 પુત્ર, દેવપ્રિય, પ્રિયમેઘા, સુકૃત અને સુવ્રત. એ 4 પુત્રો શિવ પૂજામાં પ્રવીણ હતા. એ સમયે રત્નમાલા પર્વત ઉપર એક દૈત્ય રહેતો હતો. એ દૈત્યનું નામ હતું દૂષણ. એને બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું હતું અને પછી જગતને તુચ્છકારી અને દેવોને જીતી લીધા. આ પૃથ્વી ઉપર એક અવંતી નગરી જેવી હતી કે જ્યાં વેદ માર્ગનું પાલન થતું હતું. વેદ ધર્મ અને સ્મૃતિ ધર્મનો નાશ કરનાર વેદ ધર્મ અને સ્મૃતિ ધર્મનો નાશ કરનાર એ દૈત્યએ પોતાના 4 સેનાપતિઓને બોલાવ્યા અને અવંતી નગરી ઉપર ચડાઈ કરવા માટે આજ્ઞા આપી. દૈત્યો વડે નાશ પામતા લોકોએ શ્રેષ્ઠ બ્રાહ્મણોને જઈને કીધું કે હવે આપણે શું કરશું? આ દૈત્યોએ તો આપણને ઘેરી લીધા છે. વેદપ્રિય બ્રાહ્મણના એ 4 પુત્રોએ લોકોને ધીરજ આપીને કીધું કે તમે ગભરાવમાં, આપણી પાસે સૈન્ય નથી એ સાચું, પણ આપણે સમર્થ ઈશ્વર શંકરનો આશ્રય છે. પ્રભુ શંકર છે આપણું જરૂર રક્ષણ કરશે. આમ કહીને બ્રાહ્મણો ભક્તિભાવથી પાર્થિવ શિવલિંગનું પૂજન કરવા લાગ્યા છે. દૂષણ દૈત્યની સેના આવી, બ્રાહ્મણોને ધાર્મિક પૂજન કરતા જોયા અને દૈત્યએ એને મારી નાખવાની આજ્ઞા કરી કે આ બધાને મારી નાખો. દૈત્યો જેવા બ્રાહ્મણો ઉપર પ્રહાર કરવા માટે ધૈસાને ત્યાં તો એક અદ્ભુત આશ્ચર્ય થયું. પાર્થિવ લિંગના સ્થળે એક મોટો અવાજ થયો અને એક ખાડો થઈ ગયો. એ ખાડામાંથી મહાકાલ શિવ પ્રગટ થયા. શિવે એક હુંકાર કર્યો અને દૂષણ દૈત્યનો નાશ કરી નાખ્યો. એની સેનાને બાળીને ભસ્મ કરી નાખી. જેમ સૂર્યનો ઉદય થાય ને અંધકાર ગોઈતો જડે નહીં, એમ દૈત્યનું નામો નિશાન ન રહ્યું. એ સમયે એના દર્શન કરવા માટે સર્વ દેવો આવ્યા છે. આકાશમાંથી દુંદુભી વાગવા લાગ્યા છે.
સ્વર્ગના પુષ્પોની વૃષ્ટિ થઈ. બોલીએ શ્રી મહાકાલેશ્વર મહાદેવ કી જય. શિવજીની સ્તુતિ કરી. શિવજી પ્રસન્ન થયા અને બ્રાહ્મણોને વરદાન આપ્યું. બ્રાહ્મણોએ માંગ્યું કે હે મહાકાલ, હે દુષ્ટોને શિક્ષા કરનાર પ્રભુ, લોકોની રક્ષા કરવા માટે હવે આપ અહીં જ બિરાજો. આપના દર્શન કરનાર ભક્તોને સંસાર સાગરથી પાર ઉતારો. જે તમારા દર્શન કરે એને સંસાર સાગરથી પાર ઉતારી દો. બ્રાહ્મણોને વરદાન આપ્યું. તથાસ્તુ. અને શિવ એ ખાડામાં જ અદૃશ્ય થઈ ગયા. ચારે દિશાઓની 1 કોષ જેટલી ભૂમિ શિવનું સ્થાન બની. આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું ઉત્પત્તિનું રહસ્ય મોક્ષ આપે છે. અવંતિકાયામ વેતાવતારમ મુક્તિ પ્રદાનાય ચ સજ્જનાનામ અકાલ મૃત્યો પરિરક્ષણાર્થમ વંદે મહાકાલ મહાસુરેશમ. ઓમ મહાકાલેશ્વર મહાદેવ.